પ્રકરણ 3 દ્વિદલ ડોક્ટર આઈ કે વીજળીવાળા. વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? હા ટીચર, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, તમને વાર્તા સાંભળવી ગમે છે? હા ટીચર, અમને વાર્તા સાંભળવી ખૂબ ગમે છે. તમારા ઘરે તમને દાદા દાદી કે નાના નાની તમને વાર્તા સંભળાવતા હશે, બરોબર ને? તો ચાલો આજે આપણે લેખક ડોક્ટર આઈ કે વીજળીવાળાની સરસ મજાની બોધ વાર્તા સાંભળીશું. એ પહેલા આપણે લેખક ડોક્ટર આઈ કે વીજળીવાળાનો ટૂંકમાં પરિચય મેળવીએ. ડોક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ઈસવીસન 14/7/1960 ભાવનગર જિલ્લાના અમરગઢમાં થયો હતો. તેઓ વ્યવસાય ડોક્ટર છે. તેમના જાણીતા પુસ્તકોમાં સાયલેન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈને આંખો આવી વગેરે પુસ્તકો છે. આ બોધકથાઓમાં ડોક્ટર આઈ કે વીજળીવાળાએ સરસ અને સાદી શૈલીમાં નિરૂપણ કર્યું છે. પ્રથમ બોધકથામાં શિલ્પીની આત્મનિષ્ઠા અને પ્રભુનિષ્ઠા સુંદર રીતે વ્યક્ત કરેલ છે, જ્યારે બીજી બોધકથામાં એક યુવક પોતાના વ્યવસાય પ્રત્યે કેટલો ગંભીર અને સંનિષ્ઠ છે તેની ચોટદાર શૈલીમાં રજૂઆત કરી છે. તો ચાલો બાળમિત્રો, આપણે આ વાર્તાઓ સાંભળીએ અને સમજીએ. વાર્તા 1. મૂર્તિ. એક ગામ હતું. આ ગામમાં એક નવા મંદિરનું નિર્માણ કાર્ય ચાલતું હતું. એ ગામનો એક માણસ આ નવા મંદિરના નિર્માણ કાર્ય જોવા માટે ગયો હતો. એ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો. ત્યાં જઈને એણે જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાણના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો. તેથી તે શિલ્પકારનું કાર્ય જોવા લાગ્યો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એવી જ એક બીજી મૂર્તિ પર પડ્યું. એને જોઈ નવાઈ લાગી, એટલે એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં આ એક સરખી બે મૂર્તિઓની જરૂર છે? શિલ્પકાર કહે, ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થવાથી છેલ્લી ઘડીએ એને પડતી મૂકવી પડી છે. પેલા માણસે ઊભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જ જગ્યાએ કાંઈ પણ નુકસાન ન દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી. તમને આમાં કઈ જગ્યા પર નુકસાન દેખાય છે? શિલ્પીએ કહ્યું, એના નાક પાસે એક નાનો ઘસરકો થઈ ગયો, એટલે મેં એને પડતી મૂકી. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું ત્યારે એને એ નાનો ઘસરકો દેખાયો. એણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? શિલ્પીએ જવાબ આપ્યો, પેલા 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. પેલા માણસના આશ્ચર્યનો પાર ન રહ્યો. એનાથી કહેવાઈ ગયું, ભલા આદમી, જો આ નાનકડી મૂર્તિની સ્થાપના એટલે બધે ઊંચે જ કરવાની હોય તો આવી ખોટી મહેનત શું કામ? ત્યાં વળી કોણ જોવાનું છે કે એના નાક પર ઘસરકો છે? શિલ્પીએ પોતાનું કામ અટકાવીને એ માણસ સામે જોયું. પછી હસીને બોલ્યો, ભાઈ, બીજું કોઈ આ વાત જાણે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હું અને મારો ભગવાન તો આ જાણીએ છીએ ને.
આ વાક્ય બોલી પછી એકાગ્રતાથી એણે પોતાનું કામ ફરીથી શરૂ કરી દીધું. પહેલો માણસ નિઃશબ્દ બની એટલે કે શાંત બની આ શિલ્પકારને જોઈ રહ્યો. તો બાળમિત્રો, મજા આવીને આવા સત્યનિષ્ઠાથી કામ કરનાર આ શિલ્પકારની વાર્તા સાંભળવાની? હા ટીચર, અમને ખૂબ મજા આવી. બાળમિત્રો, આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં અને ખોટું કાર્ય કરવું અને છુપાવવું જોઈએ નહીં. બરોબર? ચાલો બાળ દોસ્તો, હવે આપણે બીજી આવી એક બોધ વાર્તા જોઈએ અને સમજીએ. વાર્તા 2. સ્વમૂલ્યાંકન. બાળમિત્રો, પરદેશની આ વાત છે. પરદેશના એક સ્ટોરમાં એક યુવક દાખલ થયો અને ત્યાં દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરીને તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી, એટલે કે પરવાનગી માંગી. દુકાનદારે હા પાડી. યુવકના હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક એ સમયે હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે ફોન પર કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો. નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર ચૂકવશો એના કરતાં અડધા પગારથી હું લોન કાપી આપીશ. સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાનું કામ જે માણસ કરે છે તેનાથી મને કોઈ જ ફરિયાદ નથી. યુવકે જવાબ આપ્યો, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુનો રસ્તો પણ સાફ કરી આપીશ અને એના માટે કોઈ વધારાની રકમ એટલે કે પૈસા વગર. પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, ના ભાઈ, આભાર. મને હમણાં બીજી કોઈ વ્યક્તિની જરૂર નથી. મેં રાખેલ માણસથી મને પૂરો સંતોષ છે. આટલી વાતચીત કરી ખુશખુશાલ ચહેરે એ યુવકે ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદારનો આભાર માનીને એ જવાની તૈયારી કરતો હતો. એ જ વખતે દુકાનદારે એને પાસે બોલાવ્યો અને એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી, છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે જરા પણ ઉદાસ નહોતો થયો. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. યુવક પાસે આવ્યો એટલે દુકાનદારે કહ્યું, યુવક, પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ થઈ શક્યો એ વાત મને સ્પર્શી ગઈ છે. એણે ભલે ના પાડી, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં દુકાનમાં કામ કરીશ? પેલા યુવકે હસતા હસતા ના પાડી. દુકાનદારને અત્યંત નવાઈ લાગી. એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો. કામ નહોતું જોઈતું તો તું એવું શા માટે કરતો હતો? યુવક હસતા હસતા બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારું કામ કેવું છે તે તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી કરીને મારા કામ અંગે મને ખ્યાલ આવે. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એણે દુકાનમાંથી વિદાય લીધી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંક સમય સુધી
એ યુવકની સ્વમૂલ્યાંકનની એટલે કે પોતાના મૂલ્ય આંકવાની રીતને બિરદાવતો રહ્યો અને એના ગુણને વખણાવ્યા. બાળમિત્રો, મજા આવી આ વાર્તા સાંભળવાની? આ વાર્તા પરથી આપણને એ બોધ મળે છે કે આપણે પોતે તટસ્થ રીતે પોતાના કામની મૂલવણી કરવી જોઈએ, જેથી આપણને આપણી ભૂલ સુધારવાની તક મળે અને આપણે કેટલા મૂલ્યવાન છે તે જાણી શકીએ. એટલે આપણે પોતાનું મૂલ્ય આંકવું જોઈએ. બરોબર?